આ કાળઝાળ ગરમીમાં આમ જનતાને ઠંડક મળી રહે તે માટે ડભોઈમાં પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડભોઈમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। ડભોઈ સેવા સદન બહાર પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષની પરંપરા જાળવી રાખીને રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવેક મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થા દ્વારા સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકો, બસના મુસાફરો અને ભર બપોરે રસ્તા પરથી પસાર થતા શ્રમિકોને પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવી તૃષ્ણા छिपाવવામાં આવી હતી। ગરમીમાં શેકાતા લોકો માટે આ છાશ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી। આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓ વિવેકભાઈ મહેતા, ડોક્ટર સંદીપ શાહ, પ્રવીણભાઈ જોશીએ જાતે ઉપસ્થિત રહી સેવા આપી હતી। પ્રસન્ના ફાઉન્ડેશન માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ અબોલ જીવો માટે પણ સંવેદનશીલ છે। સ્થાનિક રહીશો અને મુસાફરોએ સંસ્થાની આ નિસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી। ગરમીના માહોલમાં ઠંડી છાશ મળતા લોકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું અને સૌએ ફાઉન્ડેશનની આ માનવીય અભિગમની પ્રશંસા કરી હતી। राम राम, नमो नारायण मित्रों। आज આપણે છાશ વિતરણ આમ તો બુધવાર છે, સોમવારે અને ગુરુવારે રાખતા હોઈએ છે, પણ આજે આપણા એક શુભેચ્છક છે અને એમનો સ્પેશિયલ મુંબઈથી ફોન આવ્યો કે મારા પિતાજીની તિથિ છે આજે, તો તમે કરો તો આનંદ થશે। એટલે આપણે આજે બુધવારના દિવસે પણ છાશ વિતરણનું કામકાજ ચાલુ રાખેલ છે। આપણા મિત્રો છે, ડૉક્ટર સંદીપભાઈ છે, વિજયભાઈ છે, પ્રવીણભાઈ જોશી છે, સતીશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધા મિત્રો સાથે રહે છે અને આપણે જે કામ કરવું છે એ આ જ છે, છાશ વિતરણનું છે, પાણીના કુંડા છે, ચકલી ઘર છે। તો તમે બધા પણ આમાં જોડાજો। નમો નારાયણ।